નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ ચોથો યહી સુધીરની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા સ્વઅધ્યયન પોથીના ધોરણ 8 વિષય સંસ્કૃતના પાઠ ચોથાનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ ચોથો। અહીંયા પેલું આપ્યું છે, નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો આ વાક્ય છે મિત્રો એ તમારે સુંદર અક્ષરે તમારી સ્વઅધ્યયન પોથીમાં લખવાનું છે। અહમ પ્રભાતે ઉષ્ટામી, તો આ વાક્ય છે એ તમારી સ્વઅધ્યયન પોથીમાં 4 વાક્ય સરસ મજાના અક્ષરે લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, આપેલા શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને લખો। તો અહીંયા તમારે શબ્દના સંસ્કૃત શબ્દ લખવાના છે। રમતનું મેદાન, તો ખેલ ગ્રાન્ડમ। ત્યાર પછી પૂજન કરીએ છીએ, અર્ચામ। કૂદવું, કૂદનમ। આચરણ કરવું, ચરંતઃ। મેળવ્યું, તો સુજીવનમ, સજીવનામ। મેળવ્યું એટલે સજીવનામ। ત્યાર પછી યોગ્ય જોડકા જોડો, તો પ્રશ્ન 3 આવે છે, યોગ્ય જોડકા જોડો। તો આ રીતના મિત્રો જોડકા થશે। ફરીએ તો વિહારમ। ફૂલ તો કુસુમમ। આવ તો યેહી। તનથી તો તન્વા। કૂદવું તો કૂદનમ। બગીચો તો પુષ્પ વાટિકા। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, નીચે આપેલા પદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો અહીંયા તમારે પ્રશ્ન 4 છે એ જે પદ્યખંડ છે વાંચીને એના પ્રશ્ન જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તો આ રીતના પ્રશ્ન પૂછ્યા છે, સદા કાનઃ અનુગચ્છામ, તો સદા ગુરુનમ અનુગચ્છામ। કિમર્થ જીવામ, દેશ હિતાર્થ જીવામ। કસ્ય સેવા સત્કાર કરણીય, ભારત માતુ સેવા સત્કાર કરણીય। ત્યાર પછી જીવ જીવામ ખાદઃ, જીવ જીવામ ખાદ ખાદામ। ત્યાર પછી ચિત્રના આધારે નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો। બરાબર છે। તો આ જે પ્રશ્ન છે એમાંથી તમારે સાચું વાક્ય પસંદ કરીને લખવાનું છે। અહીંયા ચિત્ર આપ્યા છે એમાંથી તમારે એની સામે સાચું વાક્ય લખવાનું છે। તો પેલું છે, સદા ગુરુન અનુગચ્છામ। પછી દેશ હિતાર્થ જીવામ, બરાબર। ત્યાર પછી છે, ખેલગ્રામ ગચ્છામ, ખેલ આંગણમ ગચ્છામ। પછી છે, વિધ વિનાશકમ અચરામ, પુષ્પવાટિકા ગચ્છામ। ત્યાર પછી નીચે આપેલા પદ્યખંડ વાંચી પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો અહીંયા જે ફકરો આપ્યો છે વાંચીને તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે। વિદેશુ ધન વિદ્યામ, વ્યસનેશુ ધન મતિ, પરલોકે ધનમ ધર્મ, શીલમ સર્વત્ર વે ધનમ। તો વિદેશુ કી ધનમ, વિદેશુ વિદ્યા ધનમ। વ્યસનેશુ કા મતિ, વ્યસનેશુ ધન મતિ। કુત્ર ધર્મ ધનમ, પરલોકે ધર્મ ધનમ। કી સર્વત્ર વે ધર્મમ, શીલમ સર્વત્રે ધનમ। ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો અહીંયા કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે।
તન્વા મનસા હિતઃ ચરંત સદા ગુરુન અનુગચ્છામ ભારત ભાતુ સેવા સત્કારમ દેશ હિતાર્થ જીવમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આવે છે, ઉદાહરણના આધારે વાક્ય બનાવો। તો તમારે આ રીતના વાક્ય બનાવવાનું છે। દેશ હિતાર્થ જીવમ એમાં સમાજ, ન્યાય, પરિવાર, ગ્રામ, રાષ્ટ્રમ અને વિશ્વમ। તો અહીંયા આ રીતના વાક્ય બનશે। સમાજ હિતાર્થ જીવામ, ન્યાય હિતાર્થ જીવામ, પરિવાહમ હિતાર્થ જીવામ, ગ્રામ હિતાર્થ જીવામ, રાષ્ટ્ર હિતાર્થ જીવામ, વિશ્વ હિતાર્થ જીવામ। ત્યાર પછી આવશે બરાબર છે, ખેલ આંગણમ ગચ્છામ, ઉદ્યાન ગચ્છામ, પાઠશાલા ગચ્છામ, કૃષિ ક્ષેત્ર ગચ્છામ, વાટિકા ગચ્છામ, કાર્યાલય ગચ્છામ। ત્યાર પછી આવશે પત્ર લિખામ, એમાં ગૃહ કાર્યમ લિખામ, ઉત્તરમ લિખામ, કથામ લિખામ, ગીતમ લિખામ, લેખનમ લિખામ। ત્યાર પછી આવશે વિમાન પશ્યામ, ચલચિત્ર પશ્યામ, દૂરદર્શન પશ્યામ, પ્રતિમા પશ્યામ, પુસ્તકમ પશ્યામ, પુષ્પ પશ્યામ। પછી મોદ ખાદામ, રોટિકા ખાદામ, અવલેહ ખાદામ, ફલમ ખાદામ, આમ્રફળ ખાદામ અને ચાલ્હકમ ખાદામ। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સંસ્કૃત વિષયના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, તેમજ ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।